વિભાજ્યતાની ચાવીઓ પાઠ પાડેલા છે ઝીણા ઝીણા હેલું હેલું. 2ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અથવા 0 હોય તે તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 52 32 છે તો અહીંયા બગડો છે, અહીંયા 0 છે, અહીંયા આઠડો છે. એવી જ રીતે હું 3, 8, 6 લખી શકું. એવી જ રીતે હું 2, 6, 8 લખી શકું. એવી જ રીતે હું 3, 8, 4 લખી શકું. 4, 6, 8 તમામ બેકી સંખ્યાઓ હોય એકમમાં એ બધાને 2 વડે ભાગી શકાય. 3ની ચાવી એવું કહેશે કે જે કોઈ સંખ્યા આપેલી હોય, જે સંખ્યા આપેલી હોય વોટેવર આ આપેલી છે 72, તો એ આખી સંખ્યાનો સરવાળો કરવાનો. 7 અને 2 9, 9 3ના ઘડિયામાં આવે તો કે યસ 3 તેરી 9 આને ભાગી શકાય. 5 ને 4 9 ને 3 12 ને 3 15, 15 3ના ઘડિયામાં આવે તો કે યસ આને ભાગી શકાય. 1 ને 2 3 ને 3 6 ને 2 8 ને 1 9, 3 તેરી 9 આને 9 વડે ભાગી શકાય. સવાલ પૂછે 5 4 2 આને 3 વડે ભાગી શકાય? સરવાળો કરવાનો. 5 ને 4 9 ને 2 11. તમે કહી શકો કે આને ભાગી શકાય નહીં, 11 3ના ઘડિયામાં આવતા નથી. તો સવાલ બની જાય કે 542માં કેટલા ઉમેરવાથી 3 વડે ભાગી શકાય? તો 5 ને 4 9 ને 2 11, 11 પછી શું આવે 12, કેટલા ઘટ્યા 1, તો આમાં 1 ઉમેરવાથી 543 થાય, 3 વડે ભાગી શકાય. આ રીતે આખો દાખલો આવી શકે. આગળ 5ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 હોય, બસ આટલું જ યાદ રાખવાનું છે. 5 અને 0 હોય બધાને 5 વડે ભાગી શકાય. 325 હોય કે 510 હોય, 5 અને 0 ધ્યાનમાં લેવાના છે, બીજું કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. 6ની ચાવી જે સંખ્યાઓને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. આગળ જે આપણે 2 ને 3ની ચાવીઓ ધ્યાનમાં લીધી, બહુ સ્પીડમાં એ ચાવીઓ વહી ગઈ કેમ કે એ ચાવીઓ નાની નાની હતી. એકમનો અંક બેકી, સરવાળો 3, બરાબર. હવે એ 2 લાગુ પડે તો 6ની ચાવી લાગુ પડે. દાખલા તરીકે જુઓ, આ બધી સંખ્યામાં પહેલાં એકમનો અંક જુઓ 8 છે, 2 છે, 4 છે, તો 2ની ચાવી તો લાગુ પડી જ પડી. હવે કઈ ચાવી જોવાની છે? 3ની. 3ની ચાવી લાગુ પડે છે કે નહીં જોવા માટે સરવાળો કરવાનો છે. 5 ને 9 14 ને 1 15 ને 1 16 ને 8 24, 8 તેરી 24 આને 3 વડે અને 2 વડે બંને વડે ભાગી શકાય છે. આને 6 વડે ભાગી શકાય. 2 3 5 ને 2 7 ને 2 9, 3ની ચાવી લાગુ પડી, યસ 3 તેરી 9, તો આને 2 3 બંને લાગુ પડી, 6 વડે ભાગી શકાય. 7 ને 2 9 ને 1 10 ને 1 11 ને 4 15, 3 5 15, 3ની લાગુ પડી, 2ની તો ઓલરેડી લાગુ પડેલ છે, 4 છે એટલે 3 ને 2 લાગુ પડી, મતલબ 6 લાગુ પડી. ઓકે, સરસ મજાના બીજા ઉદાહરણ આપો. અહીંયા લખું છું 7 8 અને 9. હવે જુઓ 7 ને 8 15 ને 9 24 થયા. 24 થયા મતલબ 3ની ચાવી લાગુ પડી અને 3 વડે ભાગી શકાય છે, પણ એકમનો અંક 9 છે, 2ની ચાવી લાગુ પડતી નથી, આને 6 વડે ભાગી શકાય નહીં. બીજું ઉદાહરણ આપું 2 2 2 2, એકમનો અંક 2 છે, 2ની ચાવી લાગુ પડી, 1111 ગુણ્યા 2 1222, પણ આનો સરવાળો કરો 8, 3ની ચાવી લાગુ પડતી નથી, મતલબ આને પણ 6ની ચાવી લાગુ પડે નહીં. ઓકે, 2 અને 3 બંને લાગુ પડે તો જ 6 લાગુ પડે. આગળ 9ની ચાવી જે સંખ્યાના તમામ અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય. જે 3ની હતી ને એ જ 9ની છે, ફેર ખાલી એટલો છે, ઓલામાં 3 વડે ભાગાકાર કરવાનો હતો, 3નો ઘડિયો બોલવાનો હતો, આમાં 9 વડે ભાગાકાર કરો અથવા 9નો ઘડિયો બોલો. 1 ને 1 2, 2 ને 8 10 ને 8 18, 9 દુ 18 લાગુ પડી. 4 ને 1 5, 5 ને 4 9, 9 એકા 9, 8 ને 8 16 ને 2 18, 18, 9 દુ 18, 3 3માં 9ની ચાવી લાગુ પડે છે. 5 6 7 8 લાગુ પડે કે નહીં એ ચેક કરો. 5 ને 6 11 ને 7 18 ને 8 26, 26 3ના ઘડિયામાં આવે, સોરી 9ના ઘડિયામાં આવે તો કે નો આવે. સવાલ પૂછાઈ શકે આની અંદર કેટલા ઉમેરવાથી 9 વડે ભાગી શકાય? તો 26માં
કેટલા ઉમેરીએ તો 9નો ઘડિયો લાગુ પડે? તો કે 9 તેરી 27, 1 ઘટે. જવાબ આવશે 1. સવાલ ફેરવીને પણ પૂછી શકે. 56 78માંથી કેટલા બાદ કરવાથી 9 વડે નિશેષ ભાગી શકાય? તો આનો ટોટલ કેટલો થાય છે? 26. તો 26ની પહેલા 9ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે? તો કે 18. કેટલા વધી ગયા? 8. તો આમાંથી 8 બાદ કરો તો પણ 9 વડે ભાગી શકાય. આગળ હજી આવશે બીજી ચાવીઓ, 4ની 8ની આવશે, 11ની આવશે, ચિંતા ન કરો. જે શીખ્યા છે એની પર ફોકસ આપો. 17 58ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? હવે પહેલા તો એકમનો અંક કેટલો છે? 8. બેકી સંખ્યા છે, 2 વડે ભાગી શકાય. વાત પૂરી થઈ ગઈ. આગળ નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય? આનો સરવાળો 2 ને 2 4 ને 1 5, 4 ને 1 5 ને 6 11 ને 1 12, 3 ને 6 9 ને 1 10 ને 1 11, 6 3 9 ને 3 12 ને 1 13, 13 11 12 ને 5. આમાંથી કઈ સંખ્યા 3ના ઘડિયામાં આવે છે? તો કે 12 આવે છે. જવાબ તમારો થઈ ગયો 1614. 1614ને 3 વડે નિશેષ ભાગી શકાય. બાકી 3માંથી એક પણ ઓપ્શનમાં 3ની ચાવી લાગુ પડતી નથી. 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. ઓકે, આગળ 47 65 ફુદ્દડી 2માં ફુદ્દડીની જગ્યાએ કયો અંક મોટો, સૌથી મોટો અંક આવશે કે જેથી તેને 3 વડે નિશેષ ભાગી શકાય? હવે ઓપ્શન ઉપરથી એની મેળે ખબર પડી જાય, પણ ઓપ્શન ઉપરથી આ બગડો છે ને એની પહેલાં ફુદ્દડી છે, બગડાની પહેલાં ફુદ્દડી છે. હવે ફુદ્દડીની જગ્યાએ હું 2 મૂકી દઉં, હું 9 મૂકી દઉં, હું 4 મૂકી દઉં અને હું 8 મૂકી દઉં. કોને 3 વડે ભાગી શકાય છે? 8 ને 2 10 ભાગી 4 ને 7, 11 ને 6, 17 ને 5 22, 22 ને 2 24 ને 2 26, 22 ને 9 31 ને 2 33, 22 ને 4 26 ને 2 28, 22 ને 8 30 ને 2 32. તો આ 33 એક જ એવા છે કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય. બીજી એક વસ્તુ કહી દઉં કે તમે સીધા અહીંયા એમ કીધું, જો મોટો અંક તમે સીધા 9ને મૂકીને આગળ હાલ્યા હોત તો પહેલાં જ ગાય જવાબ આવી જાત. જ્યારે મોટો અંક કીધો હોય તો 9થી ચાલુ કરવાનું, નાનો કીધો હોય તો નાની સંખ્યા 2થી ચાલુ કરવું. હવે બીજી રીતે તમને કહી દઉં, ઓપ્શન ઉપરથી ગણ્યો હોય તો 4 7 6 5, ફુદ્દડીની જગ્યાએ 9 મૂકું ને 2, 4 ને 7 11 ને 6 17 ને 5 22 ને 9 31 ને 2 33. હાલો, દાખલો જ પૂરો, રામાયણ જ પૂરી. ફુદ્દડીની જગ્યાએ 9 હોય અને 9 સૌથી મોટી સંખ્યા છે આપેલા ઓપ્શનમાં. ફુદ્દડીની જગ્યાએ 9 હોય તો સંખ્યાને 33 ટોટલ આવે છે ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો પૂરો. આગળ નીચેનામાંથી કઈ સંખ્યાને 2 3 5 વડે નિશેષ ભાગી શકાય? હવે તો 5 વડે ભાગવાની હોય ને એટલે એકમનો અંક 5 જોઈએ અથવા 0 જોઈએ. તો આ તો આવશે જ નહીં, જવા દો. 2 વડે સંખ્યા બેકી જોઈએ, આ બેકી નથી, આ બેકી નથી, આ જવાબ આવી ગયો. 3 વડે તાળો મેળવી લ્યો. 2 ને 2 4 ને 2 6, સરવાળો 6 થાય છે. 3 દુ 6, 3ની લાગુ પડી. એકમનો અંક 0 છે, 2ની લાગુ પડી. એકમનો અંક 0 છે, 5ની પણ લાગુ પડી. મતલબ 2 3 અને 5 ત્રણેય વડે ભાગી શકાય છે. ઓકે, આગળ નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય? 6 માટેનો બ્રહ્માસ્ત્ર 2 અને 3 બંને લાગુ પડવી જોઈએ. હવે અહીંયા 2 લાગુ પડવા માટે એકમનો અંક જોઈએ છે બેકી, આ એકી છે એટલે આ તો આવશે જ નહીં. હવેની બાકીની 3 સંખ્યામાંથી એક જ સંખ્યા એવી હશે કે જેમાં 3ની ચાવી લાગુ પડે. કેટલાની? 3ની. 8 ને 2 10 ને 1 11, 6 તેરી 18 ને 8 26, 2 ને 8 10 ને 5 15 ને 6 21, 11 26 21માંથી 3ના ઘડિયામાં કોણ આવે તો કે 21. મતલબ 28 56 છે એને 2ની પણ લાગુ પડી, 3ની પણ લાગુ પડી, 2 ને 3 લાગુ પડી, 6ની લાગુ પડી, 6ની પૂછી છે. આ આપણો જવાબ. મજા આવે છે ને? બસ. 17 4 62માં એવી કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરતા 5 વડે પૂરેપૂરી ભાગી શકાય? અહીંયા 2 છે,
ત્યાં 5 અથવા 0 બનાવવો છે. જો 5 બનાવવો હોય તો 3 ઉમેરવાના, 0 બનાવવો હોય તો 8 ઉમેરવાના. 3 અને 8 માંથી ઓપ્શનમાં શું છે? ઓપ્શન બી. આમાં 3 ઉમેરો ને એટલે 17, 4, 65 થાય. એકમનો અંક 5 આવે એટલે 5 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે તમારે દાખલાઓ ગણવાના આવશે. ઓકે. કોઈ પણ 3 ક્રમિક સંખ્યાનો સરવાળાને કઈ રકમથી નિશેષ ભાગી શકાય? ક્રમિક 3 હોય ને, ક્રમિક 3 સંખ્યા, એ હંમેશા યાદ રાખો 3 વડે જ વિભાજ્ય હોય. કેમ કે જ્યારે ક્રમિક 3 સંખ્યા હોય ત્યારે વચ્ચેની સંખ્યાનો 3 વડે ગુણાકાર થાય, અને કોઈ પણ સંખ્યાનો 3 વડે ગુણાકાર થાય મતલબ એને 3 વડે ભાગી શકાય. એક્ઝામ્પલ આપો. 5, 6 અને 7 આ ક્રમિક 3 સંખ્યા થઈ. આનો સરવાળો શું થાય ખબર છે? આને ગુણ્યા 3, વચ્ચેની સંખ્યાને ગુણ્યા 3. 6 જો 5 ને 6 11 ને 7 18. હવે જેનો 3 વડે ઓલરેડી ગુણાકાર થાય જ છે એને 3 વડે જ ભાગી શકાય ને. જવાબ આપણો આવશે 3. તમે ગમે એટલા ઉદાહરણ લઈ લો, 7, 8 અને 9 આને ગુણ્યા 3 24 આવશે. 4, 5 અને 6 આને ગુણ્યા 3 15 આવશે. ગમે એ લઈ લ્યો, બરોબર. ઓકે, આગળ તમારે મોટી સંખ્યા પણ લઈ શકાય. 12, 13, 14 આને ગુણ્યા 3 ટોટલ થાય એટલે 13, 39 3 વડે ભાગી શકાય. આનો ટોટલ ગમે એ આવે. 2 ને 1 3 ને 1 4 ને 3 7 ને 1 8 ને 4 12. 3 ચોકું 12. 3 ક્રમિક સંખ્યાઓ હંમેશા 3 વડે વિભાજ્ય જ હોય. 4 ક્રમિક સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. 5 ક્રમિક સંખ્યા 5 વડે વિભાજ્ય. 3 પૂછી છે, જવાબ 3 આવશે. નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય? કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકોને જો 4 વડે ભાગી શકાય, છેલ્લા 2 અંકોને, તો એ આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 85, 36, 30 અને 51. 51 નહીં આવે. 30, 4 7 28, 4 8 32 નહીં આવે. 85 એકી સંખ્યા છે, નહીં આવે. 4 9 36. માત્ર ઓપ્શન બી જવાબ લાગુ પડે. 994 ફૂદડી 52 કયો અંક લખતા તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય? ટોટલ જ મારવાનો. 9 ને 9 18 ને 4 22, 22 ને 2 24 ને 5 29. 29માં કેટલા નાખીએ તો 9 નો ઘડિયાવાળી સંખ્યા આવે. 9 1 9 9 2 18 9 3 27 9 ચોક 36. 36 લાવવાના છે. કેટલા ઘટે? 7. ક્યાં છે? અહીં રહ્યા 7. અહીં 7. આગળ સંખ્યા 40, 96, 36 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. ઘણું બધું આપ્યું છે. પહેલાં તો એકમનો અંક 6 છે. એકમનો અંક 6 હોય ને તો 5 તો લાગુ પડે જ નહીં, એટલે 5 વડે આ 2 સંખ્યા ઉડી ગઈ. હવે એનો સરવાળો કરીએ. 6 ને 3 9, 9 ને 6 15, 15 ને 9 24, 24 ને 4 28. 28 છે, 9 નો ઘડિયો લાગુ પડે નહીં, આ નહીં આવે. આ રહ્યો ખોટો જવાબ છે. 3 ની લાગુ પડે તો 9 ની પડે જ. 6 ને 3 9, 9 6 15, 15 ને 24, 4 28. ચાલો, 4 માંથી એક પણ જવાબ સાચો નથી. ફરતી રકમ વાંચી લઈએ. 40, 96, 36 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાતું નથી. 3 વડે તમે ન ભાગી શકો એટલે 4 માંથી એક પણ ઓપ્શન સાચો પડતો નથી. ઓપ્શન ભૂલ છે. દાખલો આપણને આવડી ગયો છે. આ એક દાખલા હાટું કાંઈ હું રકમ બદલીશ નહીં, પણ આમાંથી પણ આપણે શીખવા મળ્યું કે આમાંથી એક પણ લાગુ પડતું નથી. જો અહીંયા આનો સરવાળો 30 થતો હોત તો આખી વાત અલગ હતી, તો આપણે ભાગી શકત. બરોબર. ઓકે, અત્યાર પૂરતું એ શીખવાનું છે કે આમાં 4 માંથી એક કે જવાબ લાગુ પડતો નથી. પ્રિન્ટમાં એકાદ આમાં કાંઈક આડું થઈ ગયું છે. ઓકે, 4 ની ચાવી. જે સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય અથવા સંખ્યાના છેલ્લા 2 શૂન્ય હોય તે સંખ્યા 4 વડે વિભાજ્ય હોય ને હોય. 20, 4 25, 12, 4 13 12, 2 શૂન્ય છે, 52, 13 ચોકું 52. બહુ સરળ. 2 ની ચાવીમાં એકમનો અંક 2 હોય. 4 ની ચાવીમાં છેલ્લા 2 અંકોને 4 વડે વિભાજ્ય હોય. 8 ની ચાવી. છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય અથવા સંખ્યાના છેલ્લે 3 શૂન્ય હોય 8 વડે ભાગી શકાય. જુઓ, 984
984 છે ને એને 8 વડે આમ ભગાય. 8 એકા 8, 1 વધ્યો, 8 દુ 16, 2 વધ્યા, 8 તેરી 24. આટલો ભાગાકાર તમે કરો ને એટલે તમને આખી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એ ખબર પડી જાય. 808માં તો ખબર છે 100 × 800 ને 8 એકા 8, 101 × 8, 3 શૂન્ય આપેલા છે. ધેટ્સ ઓલ. 8 વડે નિશેષ ભાગી શકાય. આગળ ફરીથી 2 શૂન્ય હોય 4 વડે, 3 શૂન્ય હોય 8 વડે. 2 શૂન્યમાં છેલ્લા 2 અંક ધ્યાનમાં લેવાના, 3 શૂન્યમાં છેલ્લા 3 અંક ધ્યાનમાં લેવાના. 2 અંકને 4 વડે ભાગી શકાય તો 4ની ચાવી, 3 અંકને 8 વડે ભાગી શકાય 8ની ચાવી. આગળ નીચેનામાંથી કઈ સંખ્યાને 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય? હવે ઓબ્વિયસલી જેને 8 વડે ભાગી શકાય ને એને 4 વડે તો ભાગી જ શકાતી હોય. 8 વડે ભાગી શકાય, 4 વડે તો વિભાજ્ય હોય જ. એટલે આપણે ધ્યાનમાં ખાલી 8ની જ લેવાની છે. છેલ્લે 3 શૂન્ય છે નથી. 100 જો સમજાવું, આ 500 છે, 560 છે, 84 છે, 150 છે. 150 8ના ઘડિયામાં નથી આવતા. 84 છે ને 84, એની જગ્યાએ 80 તો 88 હોય તો 8ના ઘડિયામાં આવે. હવે આ 560માં થોડીક બુદ્ધિ દોડાવો ને તો આ 56 છે. 8 સત્તા 56. આ શૂન્ય અહીંયા 70 વડે ભગાઈ ગયા. જે સંખ્યાને 8 વડે ભાગી શકાય એને 4 વડે ભાગી જ શકાય. મતલબ 14560 એવી સંખ્યા છે કે જેને 4 ને 8 બંને વડે ભાગી શકાય. કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય? છેલ્લા 2 અંક. 19 4ના ઘડિયામાં આવે નહીં, 46 4ના ઘડિયામાં આવે નહીં, 53 4ના ઘડિયામાં આવે નહીં, 16 આવે, ચોકે 16, 27 16. આ આપણો આન્સર. ઓકે, સમજાય છે ને? ન સમજાય, જો ન સમજાય તો એક વખત રિક્વેસ્ટ છે કે ફરીથી 2-5 મિનિટની ક્લિપ જોઈ લ્યો આની. આ તેમ છતાં ન સમજાય તો તમને આપેલી સગવડતાનો કોઈ પણ રીતે લાભ લ્યો. મેસેજ કરો, ફોન કરો, વોટ્સઅપ કરો, ક્વેરી સોલ્વ કરો. આવડવું જોઈએ. ગમે એ થાય, લેક્ચર પૂરો થાય ગણિત આવડી જવું જોઈએ. 57 8 ફૂદડી 6 સંખ્યામાં 8 ફૂદડીની જગ્યાએ કયો અંક મૂકવાથી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય? જો 6 છે ને 6, એની આગળ 2 મૂકવું, 6 ની આગળ 1 મૂકવું, 6 ની આગળ 6 મૂકવું, 6 ની આગળ 0 મૂકવું. આમાંથી કોણ 4ના ઘડિયામાં આવે છે? આ જવાબ. કંઈક કર્યું જ નથી, જોઈને જવાબ લખ્યો ખાલી, બીજું કાંઈ કર્યું નથી. n અયુગ્મ છે તો n² - 1 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. હવે અયુગ્મ એટલે એકી સંખ્યા. કોઈ પણ એકી સંખ્યાના વર્ગમાંથી 1 બાદ કરો ને એટલે 8 વડે વિભાજ્ય હોય અને હોય જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જુઓ, 3² - 1 8, 3 તેરી 9 માંથી 1 જાય 8. 5² - 25 - 1 24, 7² - 49 - 1 48, 9² - 81 - 1 80. આ બધી 8ની વિભાજ્ય સંખ્યા છે. n² - 1માં n બરાબર અયુગ્મ હોય, એકી સંખ્યા હોય, એક સિવાયની વાત છે. નહીંતર ઘણા પાછા 1 નો વર્ગ 1 - 1 સાહેબ 0 થઈ ગયો, ભૂકંપ આવી ગયો. નહીં, એક સિવાયની કોઈ પણ અયુગ્મ સંખ્યા તમે લઈ લ્યો, 8 જવાબ આવશે. એના વર્ગમાંથી 1 બાદ કરવાનો. 72 6 3 ફૂદડી 2માં સંખ્યામાં ફૂદડીની સ્થાને કયો અંક મૂકવાથી 8 વડે નિશેષ ભાગી શકાય? હવે ફૂદડીના સ્થાને આમાંથી જ મૂકવાના છો. તમે 10 મૂકવાની પરીક્ષામાં એવી ભૂલ નહીં કરવાની, બહુ બુદ્ધિ નહીં દોડાવવાની. જેટલી સરળતાથી માર્ક મળતો હોય લઈ લેવાનો. 3 4 2, 3 5 2, 3 0 2, 3 3 2. આમાંથી કોણ 8 વડે ભગાય છે એ ખબર હોવી જોઈએ. 8 તેરી 24 10 વધ્યા, 102 ન ભાગી શકાય. 8 તેરી 24 8 ચોકું 32, સોરી 8 ચોકું 32 2 વધ્યા ન ભાગી શકાય. 8 ચોકું 32 3 વધ્યા, 8 ચોકું 32 352 ને ભાગી શકાણા. હવે તો મેં ભાગાકાર કર્યો. તમારે જો આવી રીતે આમ કરવાનું, ન ખબર પડે તો
8 ચોકું 32, 1 વધ્યો, 8 એકા 8, 4 ન ભાગી શક્યા. બરોબર, તમારો જવાબ 352 છે. વ્યવસ્થિત ભાગાકાર કરી દો. 352, 8 ચોકું 32, 3 વધ્યા, 8 ચોકું 32, 0 0. જવાબ આવ્યો 5. હું પરીક્ષા દેવા બેઠો હોઉં, જો હું પરીક્ષા દેવા બેઠો હોઉં તો કઈ રીતે કરું? 3 42, 3 52, 3 2 અને 303. 200 છે ને, 200 ને 8 વડે ભાગી શકાય. 25 8 200. આ બધામાંથી 200 બાદ કરી દેવાના. એટલે આ 142, આ 152, આ 102 અને આ 103. 3 ને તો ભૂલી જ જવાના ને. 3 વડે તો કોઈ ભાગાકાર હારવાનો નથી. ઓકે, 302 અને 333, સોરી, એટલે 133 થયા. 132 માંથી અહીંયા 132 આવશે. 132 આવશે. રહેવા દો ઘડીક, રહેવા દો. 132 આવશે. 103 નથી. 332 છે, 33 છે, 32 માંથી 200 ગયા, 132. હવે આ બધાથી નાની સંખ્યા હેલામાં હેલી કઈ છે? 8ના ઘડિયામાં તમને આવડે છે 80. આમાંથી 80 બાદ કરો 62, આમાંથી 80 બાદ કરો 72, આમાંથી 80 બાદ કરો 22, આમાંથી 80 બાદ કરો 42. હવે જોઈ લો કોણ 8ના ઘડિયામાં આવે છે? 72 આવે છે. મતલબ આ લાગુ પડે છે, આ લાગુ પડે છે. 352. આ તો તમારી કોઠાઉજ હારી થઈ જાય, ગણિત પ્રત્યે તમારો પ્રેમ અવિરત થઈ જાય અને એ તમને ઓતપ્રોત થઈ જાય. પછી આ તો બહુ હેલું છે ને, 200 બાદ કરીને, 100 બાદ કરીને, 50 બાદ કરીને, 80 બાદ કરીને, આવું બધું. બરોબર, પણ જહેમત તો થોડીક કરવી પડે. બાકી ભાગાકાર કરતા આવડતો હોય કોઈ પ્રશ્ન જ નથી. 11ની ચાવી, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી. જે સંખ્યાના એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો તથા બેકી સ્થાન પર રહેલા અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11ને વડે વિભાજ્ય હોય તે તમામ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, ઉદાહરણથી વધારે સમજાય. આ એક સંખ્યા આપેલી છે. એકી સ્થાન એટલે આને કહેવાય 6 5 8, એક મૂકીને એક મૂકીને એક. બેકી સ્થાન એટલે આને કહેવાય 6 6 7. પહેલાં એકીના સરવાળા કરો. 6 ને 5 11 ને 8 19. બેકીના સરવાળા 7 ને 6 13 ને 6 19. તફાવત 0. 0 આવે, 11 આવે, 22 આવે, 33 આવે, 44 આવે, એટલો બધો જાય નહીં, પણ ખાલી કહું છું. આ તો 0 આવ્યો, આને 11 વડે ભાગી શકાય. તમને મનગમતા ઉદાહરણ 121, 1 ને 1 2 અને 2, 2 માંથી 2 જાય 0. આ 11નો વર્ગ છે. તો એવી રીતે 11નો ઘન શું કહે છે? તો કે 13 31. 1 અને 3 4, 3 ને 1 4. નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? ગણીએ. 5 ને 1 6 ને 7 13, 8 ને 5, સોરી 8 ને 6 14. તફાવત 1 આવ્યો નથી? આવ્યો, 1 જ આવ્યો. 11 નથી આવ્યો, 11 અથવા 0 નથી આવ્યો. 8 ને 3 11, 6 ને 5 11. આનો તફાવત 0. આ જવાબ છે, પણ બધું ટેલી કરવું છે. 5 ને 3 8, 8 ને 6 14, 2 ને 1 3, 3 ને 2 5. તફાવત 9 આવ્યો. 5 ને 4 9, 5 ને 5 10. તફાવત 1 આવ્યો. આ એક જ સંખ્યા એવી છે કે જેમાં તફાવત 0 આવ્યો. બાકી કોઈમાં 0 કે 11 બીજામાં આવ્યો નહીં. લાગુ પડી ઓપ્શન બી. 85 36 ને 11 વડે નિશેષ ભાગી શકાય. આગળ 1 2 3 એ 5 6 7 ને એ 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો એની કિંમત શોધો. 1 2 3 પછી ખાલી જગ્યા 5 6 7. પહેલા જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરી નાખીએ. 1 અને 3 4 ને 5 9 ને 7 16. ઓલો સરવાળો હોય તો 16 થવો જોઈએ, અથવા ખાલી 5 થવો જોઈએ, અથવા 27 થવો જોઈએ. 16 થાય તો તફાવત 0 આવે, નહીંતર 11 આવે. 6 પછી ખાલી જગ્યા ને 2 8. તો 8 થઈ ગયો છે સરવાળો. જુઓ, આ 6 ને 2 નો 8 થઈ ગયો છે.
આપણે કરવો છે કેટલો 16, ઘટે કેટલા 8, અહીંયા 8 મૂકો તો આ તફાવત પણ 16, આ તફાવત પણ 16, 16માંથી 16 જાય 0, અહીંયા 8 મૂકો તો જવાબ આવ્યો 8. એની સ્થાને 8 મૂકો એટલે આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ભાગાકાર કરીને જોઈ લેવાની છૂટી, કેલ્ક્યુલેટર દ્વારા નહીં, હાથે. 56 ફૂદડી 891માં ફૂદડીના સ્થાને કયો અંક આવે તો તે 11 વડે વિભાજિત બને? 5, 6, ખાલી જગ્યા 8, 9, 1. ફૂદડી સિવાયની જગ્યાના સરવાળા કરી નાખવાના. 8 ને 1 9 ને 6 15. હવે ઓલાનો સરવાળો 15 થવો જોઈએ. આનો, આનો ને આનો તો 9 અને 5 14 તો થઈ ગયા. 15માં ઘટ્યા કેટલા? 1 ઘટ્યો. અલ્ટરનેટિવ 1 મૂકીને એક સંખ્યાના સરવાળા કરવાના, પછી એનો તફાવત કરવાનો, 0 થઈ જવો જોઈએ. 0 નો થાય તો 11 થાય, 11 નો થાય તો 22 થાય, પણ 0 નો આપણે પ્રયત્ન કરવાનો. 73205 નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? નિશેષ ભાગી શકાય. જો એકમનો 5 છે, શૂન્ય નથી તો 10 તો આવવાના જ નથી. અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 10 છે. તમારો જવાબ આ. પટેલી કરીએ, 11 વડે ભગાઈ શકે નહીં. 7, 3, 2, 0, 5. 7 ને 2 9, 9 ને 5 14. 3 અને 0 3. તફાવત 11 આવ્યો. 11 વડે નિશેષ ભાગી શકાય. 5 વડે તો એકમનો અંક 5 છે. ઓપ્શન ડી આપણો એકદમ રાઈટ છે. આગે 4 ફૂદડી 2માં ફૂદડી બરાબર શું મૂકતા 11 વડે ભાગી શકાય? 4 ને 2 6 થયા તો અહીંયા 6 મૂકી દો. હવે હેલું હોય, ખબર હોય ને દાખલો કેમ ગણવો તો જ ન આવડે. બાકી આ ગોડ ગિફ્ટ કહેવાય ને. આટલી ચાવીના આટલા દાખલા ભણ્યા પછી આવો પૂછાઈ જાય, કેવી મજા આવી જાય. પણ પરીક્ષામાં સીધો આવો આવે, કોર્સ લીધો ન હોય, આ ભણ્યા ન હોય તો એમ લાગે કે સારું કેમનું થાય. બધા અંકો મૂકીને તમે 11 વડે ભાગાકાર કરવાનો ચાલુ કરી દો. નાનો છે લ્યો. અને પરીક્ષક એ જ ઈચ્છતા હોય માર્ક આનો આપી દે, તમારો સમય જાજો બધો બગડી જાય. મિક્સ્ડ ક્વેશ્ચન, બધી ચાવીઓના ભેગા પ્રશ્નો. 23, 46, 48 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? ચાલો 23, 46, 48, 2 ને 3 5 ને 4 9 6 15 ને 4 19, 19 ને 8 27. 27 થી આ 9 ની ચાવી લાગુ પડે છે એટલે 9 વડે ભાગી શકાશે. ઓકે, એકમનો અંક 8 છે એટલે 5 ને તો ધ્યાનમાં લેવાના જ નથી. 27 છે એટલે 3 ની ચાવી લાગુ પડશે. 5 ને ધ્યાનમાં નથી લેવાના તો આ આવશે નહીં. આ બેમાંથી એક જ લાગુ પડશે. 11 ની ચાવી ચેક કરી લઈએ. 2 ને 4 6, 6 ને 4 10, 8 ને 6 14, 14 ને 3 17. 11 ની લાગુ પડશે નહીં, આ ભૂસી નાખ્યો. 2 ની લાગુ પડી તો કે હા એકમનો અંક 2 છે. 3 ની લાગુ પડી તો કે સરવાળો 27 છે. 4 ની લાગુ પડી તો કે છેલ્લે 48 છે. અને 9 ની લાગુ પડી તો કે સરવાળો 27 છે. આ ચારે ચાર સંખ્યાઓને લાગુ પડે છે. જવાબ આવશે એ. આવી ગયા ને રેન્જમાં? હમણાં હેલું કહેતા હતા. 45,966માં 5 અને 9 અંકનું સ્થાન અદલ બદલ કરવામાં આવે તો 2, 3, 4, 7 અને 11માંથી કોના વડે વિભાજિત બને? 5 અને 9નું સ્થાન એટલે 4, 9, 5, 6, 6 આવી રીતે આમ કરવાનું છે. બીજું કાંઈ કરવાનું કીધું નથી. હવે કોના વડે વિભાજ્ય છે એ જોઈ લેવાનું છે. 4 ને 5 9, 9 ને 6 15, 6 ને 9 15, 15માંથી 15 ગયા એટલે 11 વડે તો ચાલશે ને ચાલશે જ. બરોબર છે. 11 વડે વાળા 2 જવાબ છે, 2 છે એટલે ઓલા 2માંથી એક આવશે નહીં. 2 વડે ચેક કરીએ તો કે આ ચાલશે. 3 વડે ચેક કરીએ. 4 ને 9 13 ને 5 18, 18 ને 6 24 ને 6 30 ટોટલ થયો છે. 3 વડે પણ ચાલશે. 2 અને 3 બંને વડે લાગુ પડી, 6 વડે પણ લાગુ પડી. કોઈક ઉતાવળમાં 3, 6, 11 કરી નાખે, 2 એનો માર્ક કાપી નાખે. અને કોઈક બુદ્ધિશાળી વ્યક્તિ ખાલી 2 જોઈને આગળ હાલે તોય જવાબ આવી જાય. પણ 11 ની ચાવી તો તમારે ફરજિયાત ચેક કરવી પડે એમ હતી ને હતી જ. આગળ 69, 85, 20
સંખ્યામાં 8 અને 2 અંકોના સ્થાન અદલબદલ કરવામાં આવ્યા. 8 અને 2, 6, 9, 2, 5, 8, 0. તો નવી સંખ્યાને નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય? ટોટલ મારી દેવાનો. 8 ને 5, 13 ને 2, 15, 15 ને 9, 24 ને 6, 30. 30 થયો એટલે 3 ની લાગુ પડે છે, 9 ની લાગુ પડતી નથી. આ નહીં લાગુ પડે. ઓકે, 30 થયો છે. 2 ની લાગુ પડે, યસ. 3 ની લાગુ પડી, યસ. 4 ની લાગુ પડી, યસ. આ જવાબ આવી શકે. ઓકે ઓકે ઓકે. કોને વડે ભાગી શકાય નહીં? આ 3 વડે ભાગી શકાય છે. 2, 5 અને 3 વડે ભાગી શકાય છે. 2, 3 ને 5 વડે ભાગી શકાય છે. કોના વડે ભાગી ન શકાય? 9 વડે ભાગી શકાય નહીં. એ વાલા આપના આન્સર. આમ થાકી જવાય. ક્યારેક ક્યારેક આપણે આવા ઉત્સાહની અંદર દાખલો બધું વધારે મહેનત કરવા જતા હતા. 9 નથી આવતા તો બાકી 3 જોવા જતા હતા, પણ જોવાનું જ એ હતું કે હું નથી આવતું. બરોબર, સરળ થઈ જાય. ઓકે, આ ભાગી ન શકાય એ વાંચવામાં ભૂલ પડવાની સંભાવના, મારી જેમ તમને પણ. 8, 7 અને 3 અંકથી 3 અંકની કેટલી સંખ્યા છે જે 3, 6 બંને વડે વિભાજિત હોય? જુઓ, 8, 7 અને 3 ને તમે ગમે રીતે બનાવો ને, ટોટલ 18 થાય. એટલે 3 વડે તો વિભાજ્ય હશે, હશે ને હશે જ. પણ 6 વડે વિભાજ્ય ત્યારે જ થાય જ્યારે 2 વડે વિભાજ્ય હોય. અને 2 વડે વિભાજ્ય કરવા માટે તમારે આ 8ને છેલ્લે રાખવા પડે. 7, 3, 8 અથવા 3, 7, 8. આ 2 સંખ્યા લાગુ પડશે. જવાબ આવશે 2. હવે કોકને કંઈક નહીં સમજાણું હોય નાનું મોટું તો શોર્ટમાં સમજાવી દઉં. આ 3નો ઉપયોગ કરીને તે ટોટલ 6 સંખ્યા બને. 8, 7, 3, 8, 3, 7. 7, 3, 8, 7, 8, 3. 3, 7, 8, 3, 8, 7. આ 6 સંખ્યાથી વધારે બને નહીં. આ 6 સંખ્યાની અંદર 2 વડે કોને ભાગી શકાય? 2 હું લેવા બોલું છું ખબર છે? એણે કવિ આપણને કવિતામાં 6 કીધા છે અને 6 વડે એને જ ભાગી શકાય જેને 2 વડે ભાગી શકાય. તો પહેલાં 2 તો શોધો. આમાં એકમનો અંક આ બધા એકે લાગુ પડશે નહીં, એટલે કે એક આ અને એક આ. આ 2 જ સંખ્યા એવી છે કે જેને 6 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય. બાકી 3 વડે તો 6 સંખ્યાને ભાગી શકાય. 2 સંખ્યાઓ એવી બનશે કે જેને 3 અને 6 વડે ભાગી શકાય. આગળ 61ના પ્રથમ 7 ગુણકોનો સરવાળો નીચે આપેલ કોના વડે વિભાજ્ય હશે? ગુણકો કેટલા છે ટોટલ? 7. તો 7 વડે જ હોય. 61 ગુણ્યા 2, 61 ગુણ્યા 3, 61 ગુણ્યા 4, 61 ગુણ્યા 5, 61 ગુણ્યા 6 અને 61 ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરીને જે સરવાળો આવી કોના વડે ભાજ્ય હોય? તો 7 વખત ગુણાકાર થાય છે. 7 વડે જ ભાગાકાર હોય. જો અહીંયા 5 ગુણક લખે તો 5 વડે ભાગાકાર, 9 ગુણક લખે 9 વડે ભાગાકાર, 8 ગુણક લખે 8 વડે ભાગાકાર. જેટલા ગુણાંક હશે એ સંખ્યા વડે ફરજિયાત ભાગ હાલશે. પછી આ 61ની જગ્યાએ કદાચ એમ લખે કે 54ના 7 ગુણાંક, તો 7 વડે ભાગાકાર હોય. એમ લખે 63ના 9 ગુણાંક, તો 9 વડે ભાગાકાર હાલશે. 58ના 8 ગુણાંક, તો 8 વડે વિભાજ્ય હશે. જેટલા ગુણાંક હશે એના વડે વિભાજ્ય હશે, હશે, હશે. એટલે 7 તો થઈ જ ગયા પહેલાં. ચાલો 7 એક ચેક થઈ ગયું. ઓકે, પછી 61 છે 61. એકલું 7 નથી પૂછ્યું. 7 વગરના કયા કયા છે? તો આય નહીં આવે અને આય નહીં આવે. હવે 61 પોતે જે છે એ 9ના ઘડિયામાં આવે છે તો કે નથી આવતો? આય નહીં આવે. આ આપણો જવાબ. 61 ગુણ્યા તમે 7 કરશો એ સંખ્યા વડે પણ ભાગી નહીં શકાય. વિભાજ્ય છે. કોના વડે વિભાજ્ય છે? 61ના પ્રથમ 7 ગુણકનો સરવાળો. મારા મતે 4માંથી એક પણ જવાબ આવશે નહીં, કારણ કે 61 ગુણ્યા તમે 7 કર નહીં, 61 7 ગુણકોનો સરવાળો એટલે 1 થી 7નો સરવાળો આવશે. આ જ જવાબ આવશે. સમજાવી દો કઈ રીતે. સુપર ટેકનિકથી સમજાવી દઉં. 61 1
+2 +3 +4 +5 +6 અને +7 આ જવાબ છે. હવે આનો સરવાળો કેટલો થાય તો કે 61 કૌંસમાં 1 ને 2 3 ને 3 6 4 10 ને 15 ને 6 21 ને 7 28. હવે એની શોર્ટકટ છે 1 થી 7 નો જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે 7 ને 1 8 વચ્ચે કેટલા આવે ભાગ્યા 2 એટલે 4 4 ગુણ્યા 7 28. 28 વડે ભાગ હાલતા હશે, બધા વડે ભાગ હાલશે. હવે 28 છે એને જુઓ તો તમે 14 દુ 28 7 ચોક 28 4 સત્તા 28 આ તમારો પરફેક્ટ જવાબ છે. અને આ ટેકનિક તમને વ્યવસ્થિત ક્રમિક સંખ્યાઓમાં શીખવાડવાની છે. ક્રમિક સંખ્યાઓના સરવાળા, ક્રમિક વર્ગોના સરવાળા, ક્રમિક ઘનના સરવાળા, એની અંદર તમને એમ કીધું હોય ને કે 35ના પ્રથમ 5 ગુણાંકનો સરવાળો, તો તમારે 1 થી 5નો સરવાળો જ કરવાનો. 1 થી 5નો સરવાળો કેટલો થાય તો કે 5 ને 1 6 ભાગ્યા 3 પંચા 15 15 ગુણ્યા 35. લ્યો આ જવાબ આવી ગયો. પૂરું. આગળ 0 થી 9નો ઉપયોગ. બોર્ડ ઉપર તમને પ્રાથમિક શાળામાં જે દેખાડ્યા છે એ જ એકડા લખેલા છે. પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય છે કે 1 થી 100 એકડા લખવામાં તમે કેટલા અંકોનો ઉપયોગ કર્યો. તમે આ બધા અંકોને ગણો ને એટલે 192 થાય, 192. આવું ભૂતકાળમાં ઘણી વખત આ બેઠો સવાલ 1 થી 100 એકડા લખવામાં કેટલા અંકોની જરૂર પડે છે 192 પૂછાઈ ગયેલો છે. મારે તમને જે માહિતી આપવાની છે એ કંઈક એવી આપવાની છે. આ તમામ સંખ્યાઓની અંદર શૂન્ય કેટલા છે એ ગણવા હોય. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ની સાથે એક અહીંયા 11. શૂન્ય કેટલા છે 11. શૂન્ય કેટલા છે 11. હવે એકડા ગણવા છે. એકડા જોજો, ધ્યાનથી જોજો. 1 2 આ બીજા નથી ગણતો, 2 આ નથી ગણતો, 3 4 5 6 7 8 9 10. 10 ને એક અહીંયા 11. 11 વત્તા અહીંયા એક જ ગણ્યો હતો એટલે બીજો 12 13 14 15 16 17 18 19 20 ને 21. તો એકડા કેટલી વખત આવ્યા 21 વખત. 0 11 વખત, 1 છે એ 21 વખત. એ સિવાયના તમામ અંકો એટલે કે 2 3 4 5 6 7 8 9 આ બધા 2 થી 9 આ બધા કેટલી કેટલી વખત આવશે 20 20 વખત. 2 3 4 5 6 7 8 9 8 થયા તો 8 ગુણ્યા 20 એટલે 160. 160 70 80 90 91 ને 92 192 કુલ અંકો થયા. આ એકડાઓનો ઉપયોગ કરીને આની અંદર આ તટસ્થ સંખ્યા છે, 25 અવિભાજ્ય છે, એ સિવાયની 74 જે છે એ વિભાજ્ય છે. આ બધું આપણે આગળ ભણી ગયા છીએ. અત્યારે ખાલી એટલી જ માહિતી. હવે આ જે વસ્તુ તમે જોઈ વર્ષોથી જોતા હશો, ખાલી ક્રીમ ક્રીમ નોખું કરવાનું હતું. આટલા પ્રશ્નો તમારે યાદ રાખી લેવાના છે. 1 અંક 21 વખત, 0 અંક 11 વખત, 2 3 4 5 6 7 8 9 20 વખત. એટલે 160 આ થયા, 170 190 91 92 કુલ 192 અંકોનો ઉપયોગ થશે. હવે આને રિલેટેડ ઝીણા ઝીણા પ્રશ્નો. 1 થી 100 સુધીમાં એક અંક કેટલી વખત આવે? હમણાં જ વાત થઈ આપણે. કેટલી વખત આવે? 21 વખત. 1 થી 150 સુધીમાં 9 અંક કેટલી વખત આવે? એ સાહેબ આ બાજુ તમે વધારાનું કર્યું. બિલકુલ નહીં, પૂછી લીધું છે તો હું શું કરું. 1 થી 100 સુધીમાં 20 વખત આવે તમને ખબર છે. 1 થી 100 સુધીમાં પછી 109 119 29 39 49 કેટલી વાર થયો? 5 વાર. જવાબ આવે 25 વખત. મેં આપેલું સીધે સીધું તમે ગોખી નાખ્યું અને પરીક્ષામાં પૂછાઈ ગયું તો એ તો બહુ સરળ થઈ ગયું. પણ કદાચ કોઈ વિદ્યાર્થીને આવડે છે એટલે સુધી ગયો નથી. આ તમને વધારાનો અને સ્પષ્ટ બેનિફિટવાળો માર્ક બનશે. 1 થી 100 સુધીમાં 7 અંક કેટલી વખત આવે?
20 વખત આવશે. બધા અંકો 20 વખત જ આવશે. 0 અને 1 સિવાય 0 11 વખત ને 1 21 વખત, ટોટલ 192. 100 થી 200 સુધીમાં 8 કેટલી વખત આવશે? હવે આ તો તમને ખાલી ભરમાવા માટે જ તે 100 થી 200 કીધા છે. 1 થી 100 ની વચ્ચે 8 20 વખત આવતા હોય તો 100 થી 200 ની વચ્ચે પણ 8 20 વખત જ આવે, એમાં કાંઈ ફેર પડે નહીં. વધારાના જે વધવાના છે એ 101 102 103 એકડા જે છે એ જ વધવાના છે, માટે અહીંયા પણ આપણો જવાબ આવશે 20. 110 થી 175 સુધીમાં 5 અંકનો ઉપયોગ કેટલી વખત થશે? બહુ સિમ્પલ. 115 125 135 145 155 165 175 1 2 3 4 5 6 7 7 વખત થયા. એ સિવાય 151 થી 159માં વધારાના 10 170 150 થી 150 થી 159 સુધીમાં વધારાના 10 બીજા, એટલે 7 વત્તા 10 17 જવાબ આવશે. આગળ, નીચેનામાંથી કઈ સંખ્યા 2.2 5.94 નો ગુણાકારના સૌથી નજીક છે? હવે જ્યારે લગભગ આશરે એવી કિંમતો જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે રાઉન્ડ ફિગરમાં જવાબ દેવાના છે. 2.02 છે ને એ 2 સમજવાના અને 5.94 એ 6 સમજવાના. આવા અઘરા દાખલા બેન્કિંગમાં રેગ્યુલર પૂછાય છે. 6 દુને 12 જવાબ આવશે. ઓપ્શન સી અને ડી બંને સાચા છે. આગળ, 18.96 વત્તા 312.816 વત્તા 113.3 ને નજીકના પૂર્ણાંકમાં ફેરવવાનો છે. પૂર્ણાંકમાં, પોઈન્ટમાં ના પાડે છે. 18.96 એટલે હું એને 19 લખું છું. 312.816 એટલે હું એને 313 લખું છું. અને 113.33 એટલે 114 નહીં થાય, 50 થી નાની સંખ્યા છે, 113. 3 ને 3 6 ને 9 15 નો 5 વધી 1 4 4 445ની નજીકનો પૂર્ણાંક એને કહેવામાં આવે છે. બહુ પોઈન્ટમાં ગણવાની આપણને કીધું જ નથી, આપણને નજીકના પૂર્ણાંકોની વાત કરી છે. આગળ જો થોડોક ટ્વિસ્ટેડ દાખલો આવ્યો, કેમ કે એક માઇનસની નિશાની છે. 23.771 વત્તા 9.177 વત્તા 11.023 માઇનસ 32.019 ને નજીકના દશાંશમાં ફેરવો. નજીકના દશાંશમાં ફેરવવાનું એણે આપણને કીધું છે. દશાંશમાં કરતાં આપણે પૂર્ણ થઈ જાય તોય આપણને કાંઈ વાંધો નથી. 23 ના 24 થઈ ગયા વત્તા 9.177 9 થઈ ગયા, 11.03 ના 11 થઈ ગયા, 11 નો 20 ને 4 34, 34 માંથી 32 બાદ કર્યા, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 3 જાય તો 0, 34 માંથી 11 ને 9 20 ને 44 થઈ ગયા, 44 માંથી 32 જાય 12. આ આપણો જવાબ. જો ક્યારેક ક્યારેક આવું થાય, હામ ટુ તમે ભણવા મળો ને તો ચિંતા ન કરવાની. આ નિશાની છે કે તમે સાચી દિશામાં તૈયારી કરી રહ્યા છો. આનો સરવાળો 34 ની 44 થઈને જવાબ આવે 12. આગળ, ગળું હુકાવા મળ્યું છે. 2.06789 ને નજીકના શતાંશ સુધી લખતા શું જવાબ આવે? હવે સૌથી પહેલાં તો 2.06789 એની નીચે 1 2 3 4 5 મીંડા મૂકી દો. શતાંશ સુધી આપણને એણે કીધું છે, એટલે હવે 2 આને આ છેદમાં આપણે 100 રહેવા દેવાના છે. આ 3 શૂન્ય વી ગયા તો 206.789. હવે અહીંયા પોઈન્ટ પછી હાથલો છે એટલે આગળ તમે એક વધારી શકો, એટલે 207 વાળો જવાબ સાચો પડે. એટલે પછી એને છેદમાં 100 મૂકી દો એટલે 2.07. દેશી ભાષામાં કહું તો આ 6 ના તમારે આ આગળ 7 છે, 2 આંકડા સુધી આપણે આજ લગી ભાગાકાર કરતા હતા. ત્રીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ 1 ઉમેરી દેવાનો, તો 6 ની જગ્યાએ 7 કરી દો. આ તમારો જવાબ. રેડી? આગળ, નીચે આપેલી પદાવલીની લગભગ કિંમત શોધવાની છે. લગભગ કિંમત, લગભગ તમે 632 ભાગ્યા 31 કરો ને એટલે લગભગનો મતલબ એવો થાય, જો રાઉન્ડ ફિગર આવતો હોય ને તો પરફેક્ટ કરી દેવાનું. 31 દુ 62, 1 વધ્યો એટલે શેષ વધી 12. અહીંયા લખી દો 0. 31 ગુણ્યા 20 કરો એટલે 620 થાય, એટલે 632 ની નજીક છે, એટલે આપણે અહીંયા આને 20 સમજવાના છે.
ઓકે, અહીંયા 349 એને 350 સમજીએ, 51 ને ખાલી 50 સમજીએ, આનો જે જવાબ આવે એમાં 20 ઉમેરી દઈએ, આ આપણો આન્સર બનશે. 55 25 નો પાંચડો વધી 2, 5 તેરી 15 ને 2 17, 2 શૂન્ય વત્તા 20, 17,520. દાખલાની અંદર સરવાળા બાદ બાકી કરાવે છે, બીજું કંઈ નવીનમાં કરાવતા નથી. આગળ નિલેશે રૂપિયા 16,176નું ફ્રીજ, 28,912નું ટીવી, 36,546નું એસી લીધું, કરેલ ખર્ચને નજીકના શતકમાં ફેરવો. સરવાળો જ કરાવે છે, બીજું ત્યાં કાંઈ કહેશે. 16,176, 28,912, 36,546, 6 2 8 ને 14 નો ચોગડો વધી 1, 8 ને 1 9 4 13 નો તગડો વધી 1, 2 ને 9 11 ને 5 16 નો ચોગડો વધી 1, 7 ને 8 15 ને 6 21 નો એકડો વધી 2, 2 ને 1 3 ને 5 ને 3 8, 81,634, 81,600. લ્યો, નજીકનો પૂર્ણાંક થઈ ગયો. લગભગ 81,600 રૂપિયાની નિલેશે ખરીદી કરી. બરોબર, આ રીતે આની ગણતરી. હવે આ સરવાળા કરવા એને માથાનો દુખાવો ન કરતા હો પાછા. આગળ ઋષભે એક T20 મેચમાં લગભગ પ્રત્યેક બોલે 2 રનની એવરેજથી લગભગ પરફેક્ટ 2 રન નહીં, એક દડે 2 રન માર્યા છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સુસંગત થાય? 50 બોલમાં જો 2 રન મારતો હોય તો 100 ની નજીક જવા જોઈશે નથી. 44 બોલમાં 88 ની નજીક જવા જોઈશે નથી. 47માં 94 ની નજીક છે નથી. આ બધા નજીક નથી, દૂર છે. પણ 96 બોલમાં જો મારવાના થાય દડે 2 રન તો 192 થાય. તો આ 187 નજીક છે? તો કે યસ. નજીકનો જવાબ ઓપ્શન એ, 96 બોલમાં 187 રન દડે 2 રનની સૌથી નજીક કહી શકાય. ઓકે,